સ્વાધ્યાય 2.6 દાખલા નંબર 1 નો ચોથો દાખલો 3y + 4 છેદમાં 2 - 6y બરાબર -2 ના છેદમાં 5. તો હવે આપણે આગળ જોયું હતું કે ડાબી બાજુ જે છેદ છે એ જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જશે, મતલબ અંશમાં જશે. તો ડાયરેક્ટ કરીએ આપણે 3y + 4 = -2 ના છેદમાં 5. છેદમાં ડાબી બાજુ શું છે 2 - 6y, એ જમણી બાજુ જશે તો અંશમાં જશે, તો 2 - 6y. હવે એ જ રીતે જમણી બાજુ છેદમાં શું છે 5, એને ડાબી બાજુ લઈ જઈએ તો 5 ક્યાં જવાના અંશમાં, માટે 5 ગુણ્યા 3y + 4 બરાબર -2 ગુણ્યા 2 - 6y. 5 ગુણ્યા 3y 15y પ્લસ 5 ગુણ્યા 4 20 બરાબર -2 ગુણ્યા 2 -4 માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 6y એટલે 12y. 12y ને ડાબી બાજુ લાવીએ અને 20 ને જમણી બાજુ લઈ જઈએ તો 12y ને ડાબી બાજુ અને 20 ને જમણી બાજુ લઈ જતા તો 12y ડાબી બાજુ આવશે તો કેવા થશે માઈનસ, માટે 15y - 12y બરાબર 20y ડાબી બાજુ પ્લસ છે, જમણી બાજુ જશે તો માઈનસ, માટે -4 - 20. 15y - 12y એટલે 3y = -4 - 20 -24. y ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુ 3 વડે ભાગીએ, માટે y બરાબર -24 ના છેદમાં 3. કેમ કે ડાબી બાજુ 3y ભાગ્યા 3 એટલે 3 3 કટ થઈ જશે, શું રહેશે y, માટે y બરાબર -24 ના છેદમાં 3. તો 24 ભાગ્યા 3 એટલે 8, માટે y બરાબર સાઈન માઈનસ છે એટલે -8. દાખલા નંબર 5 7y + 4 છેદમાં y + 2 બરાબર -4 ના છેદમાં 3. તો ડાબી બાજુ છેદમાં છે y + 2, એને જમણી બાજુ લઈ જશું તો -4 ના છેદમાં 3 સાથે ગુણાકારમાં જશે. તો સૌથી પહેલા માટે 7y + 4 = -4 ના છેદમાં 3. y + 2 ક્યાં જશે ગુણાકારમાં, એટલે કે અંશમાં y + 2. જમણી બાજુ છેદમાં શું છે 3 ડાબી બાજુ આવશે તો 7y + 4 સાથે ગુણાકારમાં આવશે, માટે 3 કૌંસમાં 7y + 4 બરાબર -4y + 2. 3 નો 7y + 4 સાથે ગુણાકાર તો 3 ગુણ્યા 7y 21y પ્લસ 3 ગુણ્યા 4 12 બરાબર -4 નો y + 2 સાથે ગુણાકાર તો -4 ગુણ્યા y -4y -4 ગુણ્યા 2 -8. હવે 4y ને ડાબી બાજુ લાવીએ અને 12 ને જમણી બાજુ લઈ જઈએ તો -4y ને ડાબી બાજુ અને 12 ને જમણી બાજુ લઈ જતા તો -4y ડાબી બાજુ આવશે તો કેવા થશે +4y અને 12 જમણી બાજુ જશે તો માઈનસ, તો -8 - 12. 21y + 24y 25y બરાબર -8 - 12 એટલે -20. y ની કિંમત શોધવા સમીકરણની બંને બાજુ 25 વડે ભાગી તો 25y ભાગ્યા 25 એટલે શું થવાનું y, માટે y બરાબર 20 ને પણ 25 વડે ભાગો તો -20 ભાગ્યા 25. છેદ ઉડાડીએ 4 × 5 = 5 ગુણ્યા 5 એટલે 25, માટે y બરાબર -4 ના છેદમાં 5. જે આપેલ સમીકરણનો દાખલા નંબર 6 હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો તેમની હાલની ઉંમર શોધો. તો હેરીની ઉંમર
અને હરીની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 5:7. તો હરીની ઉંમર આપણે શું ધારીશું 5x અને હેરીની ઉંમર 7x. માટે ધારો કે હરીની હાલની ઉંમર 5x વર્ષ અને હેરીની હાલની ઉંમર 7x વર્ષ છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે. તો 4 વર્ષ પછી હરીની ઉંમર શું થશે? હાલની જે ઉંમર છે એમાં 4 ઉમેરીએ એટલી, અને હેરીની ઉંમર પણ હેરીની હાલની ઉંમરમાં 4 વર્ષ ઉમેરીએ એટલી થશે. તો 4 વર્ષ પછી હરીની ઉંમર, તો હરીની હાલની ઉંમર છે 5x, તો 4 વર્ષ પછી હાલની ઉંમરમાં 4 ઉમેરીએ એટલે 5x + 4 વર્ષ, અને 4 વર્ષ પછી હેરીની ઉંમર, તો હેરીની હાલની ઉંમર છે 7x, તો 4 વર્ષ પછી કેટલી થાય? હાલની ઉંમરમાં 4 ઉમેરીએ એટલી થશે. માટે 7x + 4 વર્ષ હેરીની 4 વર્ષ પછીની ઉંમર થશે. હવે 4 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણોત્તર છે 3:4. તો હરીની ઉંમર 5x + 4, હેરીની ઉંમર 7x + 4, બંનેનો ગુણોત્તર કેટલો છે? 3:4. ચોકડી ગુણાકાર કરીએ તો 4 નો 5x + 4 સાથે ગુણાકાર અને 7x + 4 નો 3 સાથે ગુણાકાર. માટે 4 × 5x + 4 બરાબર 3 × 7x + 4. 4 × 5x 20x + 4 × 4 16, 3 × 7x 21x + 3 × 4 12. 21x ને ડાબી બાજુ લાવીએ અને 16 ને જમણી બાજુ લઈ જઈએ. તો 21x ને ડાબી બાજુ અને 16 ને જમણી બાજુ લઈ જતા તો 20x, 21 ડાબી બાજુ આવશે તો -21x બરાબર 12 - 16. 16 પ્લસ છે, જમણી બાજુ જશે તો માઈનસ. 20x - 21x એટલે -x બરાબર 12 - 16 એટલે -4. બંને બાજુ માઈનસ વડે ગુણીએ તો માઈનસ માઈનસ પ્લસ થશે બંને બાજુ. માટે x બરાબર 4. x બરાબર 4. આપણે શોધવાનું છે હરીની અને હેરીની હાલની ઉંમર. તો હરીની હાલની ઉંમર, હરીની હાલની ઉંમર શું ધારેલી આપણે? 5x વર્ષ. તો x ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત છે 4, તો 5 × 4 એટલે 20 વર્ષ. હેરીની હાલની ઉંમર, તો હેરીની હાલની ઉંમર શું ધારેલી આપણે? 7x વર્ષ. તો 7 × x ની કિંમત કેટલી છે? 4. 7 × 4 એટલે 28 વર્ષ. માટે હરીની હાલની ઉંમર 20 વર્ષ અને હેરીની હાલની ઉંમર થશે 28 વર્ષ. દાખલા નંબર 7. એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે. જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. તો અંશ એ છેદ કરતા કેટલો વધારે છે? 8 વધારે છે. તો આપણે અંશને x ધારીએ. છેદ તેના અંશ કરતા 8 વધારે છે એટલે અંશને x ધારીશું. ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે. હવે શું કહ્યું છે કે છેદ તેના અંશ કરતા 8 વધારે છે. તો અંશ કેટલો છે? x. એના કરતા 8 વધારે તો x + 8
અંશ x હોય તો છેદ કેટલો એના કરતા 8 વધારે એટલે કે x + 8 થશે. પછી શું કહ્યું છે, જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે, અંશ અપૂર્ણાંક છે x, એમાં 17 ઉમેરવામાં આવે તો શું થાય, x + 17. અંશમાં 17 ઉમેરતા નવો અંશ શું થશે, x + 17. અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો છેદમાંથી 1 બાદ કરતા નવો છેદ શું મળશે, છેદ આપણો હતો x + 8, એમાંથી 1 બાદ કરવાનો છે તો -1 +8 -1 એટલે x + 7. તો આપણો નવો છેદ શું થશે, x + 7. હવે શું કહ્યું છે, મળતો નવો અપૂર્ણાંક 3/2 છે, અંશમાં 17 ઉમેરીએ અને છેદમાંથી 1 બાદ કરીએ તો જે નવો અપૂર્ણાંક મળશે કેટલો છે, 3/2. તો નવો મળતા અપૂર્ણાંકનો અંશ છે x + 17 અને છેદ છે x + 7 બરાબર નવો અપૂર્ણાંક 3/2. ચોકડી ગુણાકાર, તો 2 નો x + 17 સાથે ગુણાકાર અને 3 નો x + 7 સાથે ગુણાકાર. તો 2 × x + 17 બરાબર 3 × x + 7. તો 2 × x + 17 તો 2 × x 2x + 17 × 2 34, 3 × x 3x + 3 × 7 21. હવે 3x ને ડાબી બાજુ અને 34 ને જમણી બાજુ લઈ જઈએ. 3x ને ડાબી બાજુ અને 34 ને જમણી બાજુ લઈ જતા 2x 3x ડાબી બાજુ આવશે તો કેવા થશે, -3x અને 34 જમણી બાજુ જશે તો -34. તો 21 - 34. 2x - 3x -x બરાબર 21 - 34 -13. -x છે, x ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુ માઈનસ વડે ગુણીએ તો માઈનસ માઈનસ પ્લસ x, જમણી બાજુ પણ માઈનસ વડે ગુણીએ તો માઈનસ માઈનસ પ્લસ 13. તો x બરાબર 13. તો x શું ધારેલું આપણે, અંશ, તો અંશ આપણો શું મળશે, 13. પછી છેદ શું છે, x + 8, છેદ બરાબર x + 8. x ની કિંમત 13 + 8 બરાબર 21. શોધવાનું છે મૂળ અપૂર્ણાંક. તો મૂળ અપૂર્ણાંક બરાબર અપૂર્ણાંકનો અંશ 13 અને છેદ છે 21, માટે મૂળ અપૂર્ણાંક થશે 13/21.